તો જમ્મુ કાશ્મીરના પહલગામમાં હુમલામાં સામેલ આતંકીઓનો ખાત્મો, બોલાવનારા વીર બહાદુર જવાનોનું સન્માન કરાયું। ગૃહમંત્રી અમિતભાઈ શાહે દિલ્હીમાં ઓપરેશન મહાદેવમાં સામેલ જવાનોનું સન્માન કર્યું। ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ જવાનોએ આ સંયુક્ત ઓપરેશનમાં 3 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે 28 જુલાઈએ શ્રીનગરના દાચી ગામના જંગલોમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા। અને આ મુદ્દે સહયોગી વિજય જોડાયેલા છે। વિજય, ગૃહમંત્રી અમિતભાઈ શાહે દિલ્હીમાં ઓપરેશન મહાદેવમાં સામેલ જવાનોનું સન્માન કર્યું છે। બિલકુલ ધ્રુવિશા, આ જે સમગ્ર ઘટનાક્રમ અહીંયા જાણવો પડશે, કારણ કે 22 એપ્રિલે પહેલગામની અંદર જે પ્રકારે આતંકી હુમલો થયો હતો, જેની અંદર 26 નિર્દોષ લોકોના જે મૃત્યુ થયા હતા, એ હુમલામાં સામેલ જે આતંકવાદીઓ છે કે જેમને ઓપરેશન મહાદેવ અંતર્ગત 28 જુલાઈના રોજ જમ્મુ કાશ્મીરના જે દાચીગામ જંગલ વિસ્તારનો જે લીડવાસ વિસ્તાર છે કે જ્યાં ભારતીય સેનાની સાથે સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીરના સંયુક્ત ઓપરેશનની અંદર ઠાર કરવામાં આવેલા હતા। એ ઓપરેશનની અંદર સામેલ તમામ જે જવાનો છે તેમની સાથે દિલ્હીની અંદર ગૃહમંત્રી અમિતભાઈ શાહે અત્યારે બેઠક કરી છે। તેમની સાથે મુલાકાત કરીને એ ઓપરેશનમાં સામેલ તમામ જે જવાનો છે તે જવાનોનું સન્માન કરાયું છે। ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરની અંદર જ્યારે દાચી ગામની અંદર જે ઓપરેશન મહાદેવ હાથ ધરાયું હતું, એ ઓપરેશન મહાદેવની અંદર સુરક્ષા દળોએ જે પાકિસ્તાની આતંકવાદીઓ હતા તેમાં પહેલગામ હુમલાનો જે માસ્ટર માઇન્ડ હતો હાસિમ મૂસા, એની સાથે અન્ય જે 2 આતંકવાદીઓ હતા જીબ્રાન અને હમઝા અફઘાની, એ જે જીબ્રાન છે એ પણ અનેક આતંકી હુમલાઓની અંદર જમ્મુ કાશ્મીરની અંદર સામેલ હતો। એટલે આવા જે ખૂંખાર આતંકીઓનો ખાત્મો કર્યો હતો એ જવાનોને રૂબરૂ મળીને અમિતભાઈ શાહે છે અત્યારે તેમનું સન્માન કર્યું છે। આ જે સૈન્ય શક્તિનો જે પરચો ભારતે દેખાડ્યો હતો, એ પહેલગામ હુમલા બાદ ઓપરેશન સિંદૂર હોય કે પછી પહેલગામ હુમલામાં સામેલ આતંકીઓનો ખાત્મા માટે ચલાવાયેલું ઓપરેશન મહાદેવ હોય, તે તમામ જવાનોના જે કામગીરી છે તેમને બિરદાવી છે। જી વિજય, જોડાવા બદલ આભાર આપનો।